નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું અમદાવાદ નારણપુરા વિસ્તારમાં છું અને એક એવા કલાકારને તમને મેળવવાનો છું કે જેણે 6.5 દાયકાથી પોતાની એક્ટિંગથી આપણા સૌનું મનોરંજન કર્યું છે. 6.5 દાયકા એટલે 65 વર્ષથી તેઓ અભિનય ક્ષેત્ર સાથે, કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને આપણી ગુજરાતી સિનેમાના સુવર્ણકાળના જે સાક્ષી છે. અનેક નાટકો, ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ લગભગ 250થી 300 ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના અજવાળા પાથરનાર ગુજરાતી ફિલ્મોના સૌથી વરિષ્ઠ અભિનેતા, જેનું નામ છે જયેન્દ્ર મહેતા. આ કલાકારે પોતાની અભિનય કળાથી 6.5 દાયકાથી આપણું સૌનું, ખાસ કરી ગુજરાતીઓનું મનોરંજન કર્યું છે અને આપણને એના ઋણી બનાવ્યા છે. અત્યારે એની ઉંમરનો પડાવ એના કહેવા પ્રમાણે 80ની આસપાસ, અને આ ઉંમરે પણ હજુ પણ એ પોતાની એક્ટિંગ જર્ની ચાલુ રાખી છે એમણે. એટલે આવા વરિષ્ઠ અને મહાન કલાકાર એમને મળવાનો મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એક સંયોગ ઊભો થયો અને હું એમના નિવાસસ્થાને આવ્યો છું. ખૂબ આત્મીયતાથી, ખૂબ પ્રેમ અને સહૃદયતાથી એમણે મારું સ્વાગત કર્યું અને એક બહુ આટલી કક્ષાએ પહોંચેલા કલાકાર જેવું, અભિનેતા જેવું મને એનામાં લાગ્યું નહીં. બહુ સરળ અને સીધા સાદા માણસ તરીકે મને મળ્યા અને આજે મારે એની સાથે એક વાતચીત કરવાનો મને સદભાગ્ય મળ્યું છે. આ કોઈ ઇન્ટરવ્યૂ નથી, પોડકાસ્ટ નથી. અમે જે વાતો કરી છે એનું એક વિડીયો રેકોર્ડિંગ કરી અને આપ સૌ માટે પ્રસ્તુત કરી રહ્યો છું. મહેતા સાહેબની પણ એવી ઈચ્છા છે કે આપણે કોઈ પોડકાસ્ટ કે ઇન્ટરવ્યૂ નથી કરવો, પણ આપણે મળ્યા અને જે વાતો કરી એને આપણા ફેસબુક પેજ ઉપર આપણે પબ્લિશ કરીએ અને બધાને એનો લાભ મળે. તો મહેતા સાહેબ, ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ, આનંદ થયો તમે અમારે ત્યાં પધાર્યા. ના, મને મારું સદભાગ્ય છે. અને બીજી વાત કે 1,77,000 મારા જે ફોલોવર છે ફેસબુક પેજ ઉપર, એ બધા વતી હું આપનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપના દીર્ઘાયુષ્યની, તંદુરસ્તીની પ્રાર્થના કરું છું. અને હજી તમે 6.5 દાયકાથી અમારું મનોરંજન કરી રહ્યા છો. હજુ એટલા જ વર્ષો સુધી ભરતભાઈ, કહું ને તો ઈશ્વરની કૃપા અને પ્રેક્ષકોનો પ્યાર, એને કારણે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે આપને સમક્ષ છે. સરસ સરસ સરસ. મહેતા સાહેબ, વાતો તો ઘણી છે, પણ મેનો પહેલો પ્રશ્ન એક એવો થાય છે કે આપણે ગુજરાતી સિનેમાના, ગુજરાતી ફિલ્મોના જે આર્ટિસ્ટો છે, અભિનેતાઓ છે, એ મોસ્ટલી મોટા ભાગના કલાકારો રંગમંચ ઉપરથી, એટલે કે નાટ્ય ક્ષેત્રથી પછી ફિલ્મોમાં પધાર્યા અને એમને અભિનય પોતાનું ફિલ્મોમાં પ્રદર્શિત કરી આપને બધાને ટૂંકમાં એનો લાભ આપ્યો. પણ મોટાભાગના કલાકારો ટૂંકમાં એમ કહી શકાય કે નાટ્ય ક્ષેત્રથી, રંગભૂમિ ઉપરથી આવ્યા છે. તો મારી શરૂઆત પણ શું એ જ રીતે થયેલી? ભરતભાઈ, આમ તો મારા કોઈ એવો ઈરાદો નહીં કે હું એક્ટિંગ કરું, અભિનય ક્ષેત્ર પ્રવેશું, પણ કોલેજ કાળ દરમિયાન મિત્રોએ એક ધક્કો માર્યો કે ચલો ઇન્ટરવ્યુ આપો ને આપણે કંઈક થાય તો કરીએ. અને એમાં ઇન્ટરવ્યુમાં મને નાટકમાં સિલેક્ટ કર્યો. પહેલું નાટક કર્યું મેં સ્ટેજ ઉપર 1964માં, જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો. અને નાટકનું નામ હતું હું કંઈક કરી બેસીશ. બસ ત્યારથી શરૂઆત થઈ અભિનયની અને એમાં પુરસ્કાર મળ્યો. ધીમે ધીમે કોલેજમાં બધા ફંક્શનમાં દાખલ થયા. કોલેજોમાં આગળ કરતાં યુનિવર્સિટી લેવલ સુધી યુથ ફેસ્ટિવલમાં પણ પ્રાઇઝ મળ્યું મને. અને એમ કરતાં એક્ટિંગની શરૂઆત થઈ ગઈ, અભિનય ક્ષેત્ર પ્રવેશ્યો. પણ ફિલ્મોમાં પ્રવેશ એ પણ એક યાદગાર ઘટના હશે. કઈ પહેલી ગુજરાતી ફિલ્મ આપની અને ફિલ્મોમાં પ્રવેશ કઈ રીતે થયો એ પણ કંઈક મારા ખ્યાલથી રસપ્રદ હશે કિસ્સો. એ પણ નાટકના કારણે જ મારો ફિલ્મમાં પ્રવેશ થયો. બરાબર. મુંબઈ ખાતે મારું એક નાટક માટીનું ઘર કરીને મેં રજૂ કર્યું હતું. એ નાટક કરીને હું અહીંથી અમદાવાદથી મુંબઈ ગયા હતા. એટલે મુંબઈથી અમદાવાદ પાછા આવ્યા. હું બેંકમાં જોબ કરતો હતો. એ દરમિયાન મને ફોન આવ્યો કે જયેન્દ્ર,
પિક્ચરમાં કામ કરવું છે મેં કીધું ભાઈ આપણને પિક્ચરમાં કોણ લે મને કંઈ ખબર જ નથી પિક્ચરમાં શું હોય છે મને કે ના તારું સાચી વાત છે આજે રાત્રે તું ટ્રેનમાં બેસી જાય મુંબઈ આવી જાય એમ કરતાં હું મુંબઈ પહોંચ્યો અને મજાની વાત એ છે કે મારું નાટક માટીનું ઘર જે રજૂ થયું એનો રિવ્યૂ મુંબઈ સમાચારમાં બીજે દિવસે મારા ફોટા સાથે આવ્યો હતો એ ફોટા ઉપરથી નાટક અરે પિક્ચર જે બનાવી રહ્યા હતા એ નિર્માતા હરકિશન મહેતા અને ડાયરેક્ટર કૃષ્ણકાંત એમ લોકોએ કંઈ ફોટો જોઈને એમને એમ લાગ્યું કે આપણે જે કેરેક્ટરની જરૂર છે એ કેરેક્ટર આ વ્યક્તિ કરી શકશે એટલે એમણે મારા ઓર્ગેનાઇઝરને ફોન કર્યો એમણે મને ફોન કર્યો અને હું મુંબઈ ખાતે પહોંચી ગયો આ મારી પહેલી પ્રોડ્યુસર ડિરેક્ટર સાથેની મુલાકાત. ડાકુ રાણી ગંગા. ડાકુ રાણી ગંગા જેમાં રાગીણીજી પહેલી વાર એ પણ રાગીણીની પહેલી ફિલ્મ હતી અને મારી પણ પહેલી ફિલ્મ. બરાબર બરાબર. હા હા. અને પછી તો બધાને ખ્યાલ છે આપે લગભગ 5.5 દાયકાથી 1976 માં આવ્યું હતું ને ડાકુ રાણી ગંગા. 74-75 ની આજુબાજુ કારણ કે શરૂઆત થઈ ગઈ હતી એટલે 74-75 એટલે 5 દાયકાથી તમે ફિલ્મોમાં અને ઘણા એ સમયના સુવર્ણકાળના તમામ આર્ટિસ્ટો સાથે તમે કામ કર્યું છે. પછી અભિનેતાઓ હોય, રાઇટર ડિરેક્ટર હોય, મ્યુઝિક ડાયરેક્ટરો હોય, એ સમયના તમામ કલાકારો સાથે મારું સદભાગ્ય છે કે મેં લગભગ દરેક મોટા કલાકારો એમ તે વખતના મોટા કલાકારો અરવિંદ પંડ્યાથી માંડીને શરૂઆત કરીએ તો મારી ડાકુ રાણી ગંગામાં અરવિંદ પંડ્યા પણ હતા અને એમના આશીર્વાદ મળ્યા હતા અને મને એક્ટર તરીકે જોતા એમણે કહ્યું કે તારું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને આજે એમના આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યો છું. બસ એટલે ત્યારથી શરૂઆત થઈ ગઈ અને ધીમે ધીમે પ્રચારમાં પણ આવ્યું મારું કેરેક્ટર. લોકો મને ઓળખતા થયા કે ભાઈ આ જયેન્દ્ર મહેતા એક નવો કલાકાર છે અને પછી ધીમે ધીમે લોકો મને સાઇન કરવા માંડે અને ફિલ્મોની પ્રગતિ આગળ ચાલે. 250 થી 300 ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ તમે વિલન પણ કર્યું છે, કોમેડી પણ કર્યું છે, ચારિત્ર ભૂમિકા પણ કરી છે, તમામ પ્રકારની વિવિધ ભૂમિકાઓ. એમ કોને કે ફિલ્મમાં શું નથી કર્યું એ સવાલ છે. બધું કર્યું છે. પણ એમાં એવી કઈ ભૂમિકા કે જે તમને બહુ ગમી હોય? મને મારી પહેલી ફિલ્મમાં જ મને એવો સરસ સદભાગ્ય રોલ મળ્યો હતો. એમાં મેજર તરીકે મને રોલ મળ્યો હતો. મેજર વિક્રમસિંહ, ઉર્મિલા ભટ્ટ હતા એમના સન તરીકે, રાજકુંવર તરીકે હું એમાં રોલ કર્યો અને બહુ પ્રખ્યાત થયો એ રોલ, બહુ વખણાયો બી ખરો. અને ત્યાર પછી તો બધા એમ કહેવાય કે સેકન્ડ હીરોની ઓફર પણ આવવા માંડી 2-4 જગ્યાએથી. પણ હવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, કંઈક ને કંઈક થાય એમાં ડખા કંઈક થયા હશે અને હું હીરો તરીકે ના ચાલ્યો. પણ પછી ફિલ્મમાં મારી પ્રગતિ આગળ ચાલતી રહી અને દરેક જાતના રોલ મેં કર્યા છે. આજ સુધી મને ખ્યાલ નથી કે મેં શું નથી કર્યું. આપણે છે ને રવિન્દ્ર બાપા, રવિન્દ્ર દવે, એને એક મેં ક્યાંક વાંચેલું, એ બહુ સરસ કહેતા કે તમારે જો ફિલ્મોમાં આજીવન કામ કરવું હોય તો ચરિત્ર ભૂમિકાઓ કરો અને 10 જ વર્ષ કામ કરવું હોય ને તો હીરો કામ. બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. મને એમ લાગે છે કે કદાચ હું ચરિત્ર અભિનય કર્યો મેં એને કારણે જ અત્યાર સુધી ટકી રહ્યો છું એમ. અચ્છા, તો તમને તમારી પહેલી જ ફિલ્મની ભૂમિકા ગમી? એકદમ મસ્ત, મજા આવી ગઈ એમ. અને હવે કોઈ એવી કોઈ ભૂમિકા તમને એવો રોલ કે તે જે તમારું પોતાનું એમ કે રહ્યું હોય, આઈડલ રહ્યા તમારા, તમને માર્ગદર્શક બન્યા હોય જીવનમાં, કે એવો તમને મનગમતો કોઈ રોલ, કોઈ ભૂમિકા કરવાની ઈચ્છા ખરી હજુ? સંજીવ કુમારને હું મારા આદર્શ ગણું છું. એમની સ્પીચ, એમની એક્ટિંગ, એમાં એમના ખરેખર એના માટે એમ અદ્ભુત કલાકાર. અને મને એમના જેવા કેરેક્ટર, એમણે જે ભજવ્યા એવા કેરેક્ટર ભજવવાના ખૂબ મજા આવે. અને એમાંય ખાસ કરીને મને વિશિષ્ટ ભૂમિકા, એટલે કે કેરેક્ટર એનું મેકઅપ અલગ હોય, એનો ગેટઅપ અલગ હોય. કદાચ મને ધારો કે ભિખારીનો કે ગામડિયાનો રોલ કરવાનો મળે તોય મને મજા આવે, કારણ કે એમાં કંઈક કરી બતાવવાની આપણને. વિલન તરીકે ઘણી ફિલ્મો કરી છે પણ છતાંય વિલનમાંય મને હમણાં જ એક ફિલ્મ જોઈ, એમાં એક વિલન વિશિષ્ટ વિલન હતો. એટલે એમ થાય કે કંઈક નવું કરીએ એમ. એટલે બસ એવી જ કંઈક આશા હંમેશા માટે. સંજીવ કુમાર જેવા રોલ કરવાની, નયા દિન નઈ રાત, એક સાથે 9 રોલ. સાચી વાત. મહેતા સાહેબ, એવી એક અમારી કોમેન્ટ આવેલી, તમારો ફોટો મૂક્યો ને ત્યારે મારા ફેસબુક ઉપર, કે ઘણા વર્ષોથી જયેન્દ્ર મહેતાને આપણે ટીવીના પડદે, નાટકોમાં, ફિલ્મી પડદે જોતા આવીએ છીએ. ત્યારે કલાકાર છે ને, કોઈનો
ખાસ કલાકાર બને ને ત્યારે એના વિશે જાણવાની લોકોમાં ઉત્સુકતા હોય જી, જી. એટલે તમારા વિશે એ પણ ઘણાને જાણવાની ઈચ્છા છે કે તમારો ટોન છે ને એ આમ સહેજ અમદાવાદી જેવો નથી, ઓરિજિનલ કાઠિયાવાડી જેવો છે. એટલે તમારું વતન કયું અને આમ અમદાવાદમાં ક્યારથી સ્થાયી ભરતભાઈ, થયા? મારું વતન મૂળ કાઠિયાવાડ, હા હા હા, એટલે અમરેલી પાસે એક નાનું ગામ છે શેડુભાર. વાહ, હા એ શેડું પર. શેડુભાર મારું વતન. મારા પિતાજીનો ત્યાં જન્મ થયો હતો. મારા દાદા ને એ લોકો, હજી મારા એક કઝિન ને એ લોકો ત્યાં રહે છે, હજુ રહે છે? હજી રહે છે ને ત્યાં ખેતીવાડી ને એ બધું કરે છે. મારા દાદા મૂળ વૈદરાજ હતા, ગુસા બાપા તરીકે બહુ જાણીતા હતા અને કાદુ મકરાણીનું ને એની દવા કરતા હતા એ. એટલે મારા માટે ગર્વની વાત છે. હા, સરસ. શેડુભાર આમ રહ્યો નથી હું ખાસ, પણ અવર જવર પ્રસંગે જ્યારે જરૂર પડે અને ત્યારે ગયા ટૂંકમાં તમારા પપ્પાનું એનું બાળપણ ત્યાં વીતેલું? બાળપણ ત્યાં વીતેલું. એમણે અભ્યાસ બી ત્યાં કર્યો. ત્યાર પછી એ રાજકોટ આવ્યા ને રાજકોટ એમણે ટ્રેનિંગ લઈને શિક્ષક બન્યા. ત્યાંથી પછી વાસાવડ ગયા, વાસાવડથી પછી અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં લગભગ એમ કહી શકાય કે મારો જન્મ અમદાવાદ થયો એમ કહેવાય, કારણ કે અમરેલીમાં મારો જન્મ થયો પણ ત્યાંથી 6 મહિનાનો હોઈશ ને એવું મધર ફાધર કહેતા હતા કે આપણે અમદાવાદ આવી ગયા હતા અને મારા ફાધર અમદાવાદમાં ટીચર તરીકે જોબ કરતા હતા. બરાબર, હા હા. અને મેં સાંભળ્યું છે કે તમે પણ બેંકમાં જોબ કરતા હતા અને જોબની સાથે એક્ટિંગ અને બેંકમાં નોકરી બંને સમતુલન જાળવી રાખ્યું. જી, એમાં એવું છે કે ફાધર ટીચર હતા એટલે બહુ એટલી મોટી કઈ આવક નહોતી, સામાન્ય કહેવાય એવી આવક હતી. એટલે ફાધરને પહેલેથી જ મદદ કરવાનો મારો હેતુ રહેલો. એટલા માટે મેં ઘણી જોબ કરી એમ કહી શકાય કે ઘેર ઘેર છાપા નાખ્યા, મિલમાં નોકરી કરી, મિલમાં તાકા કાપ્યા, મિલમાં ડસ્ટબિનના ડબલા ખાલી કર્યા. એમ કરતાં કરતાં હું જીપીએસસીની પરીક્ષા મેં આપી અને હું ગવર્મેન્ટ જોબમાં જોઈન થયો અને ત્યાં લગભગ ઘણા વર્ષ જોબ કર્યા પછી મને બેંકમાં જોબ મળી. હું યુકો બેંકમાં હતો અને યુકો બેંકમાં મેં લગભગ 31 વર્ષ સુધી જોબ કરી. અત્યારે યુકો બેંકનું પેન્શન મને મળી રહ્યું છે, એટલે પેન્શન છે એટલે ટેન્શન નથી. પેન્શન છે એટલે ટેન્શન નથી. અને છતાં પણ તમારી અભિનય યાત્રા તો હજુ ચાલુ છે ને, એક્ટિંગ જર્ની? જી, અત્યારે હજી ચાલુ જ છે. અને ત્યારે બેંકમાં હતો ત્યારે પણ મારી અભિનયની યાત્રા ચાલુ હતી અને એમ કહેવાય કે બેંક થકી જ હું જે છું અત્યારે છું અને બેંકમાં રહીને જ મેં આ બધી પ્રવૃત્તિ કરી અને મને જે કંઈ નામ ના મળી એ પ્રેક્ષકોનો પ્યાર મળે બેંક થકી જ મળે છે મને. બરાબર બરાબર. તો ખૂબ સરસ આપણે બધી તમારી સાથેના એ સુવર્ણકાળના સ્મૃતિઓ બધી વાગોળી, બધી વાતો કરી. પણ હવે દર્શકો એ પણ જાણવા માગે મહેતા સાહેબ કે અત્યારે આપણે વાત કરી કે હજુ પણ તમારી અભિનય યાત્રા ચાલુ જ છે, તો અત્યારે કોઈ ફિલ્મો, આવનારી ફિલ્મો અથવા તો અત્યારે શૂટિંગ જેનું ચાલુ હોય? હમણાં જ મેં 2-3 ફિલ્મો વરસાદની મોસમ પહેલા પૂરી કરી. એમાં ખાસ કરીને એક મારી ફિલ્મ આવી રહી છે વચનના વિશ્વાસે. એ ફિલ્મ સામાજિક ફિલ્મ છે, ધાર્મિક ફિલ્મ કહી શકાય અને આપણા સૌરાષ્ટ્રના બેકગ્રાઉન્ડ ઉપરની એ ફિલ્મ છે. એ ફિલ્મ નજીકના ભવિષ્યમાં આવશે અને બીજી 2-3 ફિલ્મો પણ લગભગ તૈયાર છે. કદાચ કામ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલતું હશે, એ ફિલ્મો પણ આવશે. અને અત્યારે હજી ફિલ્મોની ઓફર તો ઘણી છે, 3-4 ફિલ્મોની ઓફર છે, વાતો ચાલે છે. કદાચ ચોમાસા પછી એ શરૂ થશે. ઓકે ઓકે, સરસ સરસ. તો મહેતા સાહેબ, તમારો કિંમતી સમય મને અને મારી ચેનલ, મારા પેજ, ફેસબુક પેજ ને યુટ્યુબ ચેનલ પણ છે, એમાં પણ હું આ વિડીયો અપલોડ કરીશ અને મને અને મારા દર્શકોને એની ઈચ્છાથી, એની માંગણીથી આ તમારો કિંમતી સમય આપ્યો અને મને એક નાના ભાઈની જેમ તમારા ઘરે આવકારો મળ્યો. ખાસ કરીને અમે છે ને સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ કરવા જતા હોય છે ને ત્યારે એક પ્રોટોકોલ જેવું લાગે અમને, આમ થોડુંક ગભરાતા બેસવું પડે. પણ તમારા ઘરે આવ્યો ત્યારે મારા બેન છે એમનો પણ આવકારો, તમારો આવકારો, અને મને એવું લાગ્યું જ નહીં કે હું એ ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. મારા કોઈ વડીલ, હું મારી જાતને સેલિબ્રિટી કહેતો જ નથી. હું જે કંઈ છું એ કરું છું, કામ કરું છું અને કામનું ફળ મળે છે, પ્રેક્ષકોનો પ્યાર મળે છે અને તમારા જેવા મીડિયાના માણસો મને આવકારે છે અને મારા માટે કંઈક પણ રજૂ કરે છે લોકોની સમક્ષ, એનો ખૂબ આનંદ છે. આભાર ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર.